ટેકનોલોજી શરીરના કોઈ પણ અવશેષને ઠંડા કરવાના કન્સેપ્ટ પર આધારિત જે યુએસ માં કરવામાં આવે છે। આ પદ્ધતિ કેન્સરની ગાંઠ ઘણી જલ્દીથી બરફમાં બોલ બની જાય છે અને કેન્સરના જીવાણુ અંદર નાશ પામે છે। એડવાન્સ સ્ટેજમાં ઘટાડવામાં પણ કેન્સર માટે તાજેતરની રોબોટિક સારવાર ખૂબ જ ઉપયોગી છે। રોબોટિક સારવાર પદ્ધતિ ફુડા કેન્સર હોસ્પિટલ ચાઇના દ્વારા આ વિશ્વમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ટોચના 5 કેન્સર હોસ્પિટલ પૈકીની એક છે। आज से लगा कि 11 तारीख शाम तक सारे कैंसर पेशेंट्स को फ्री कंसल्टेशन देने वाले हैं। जितने भी कैंसर पेशेंट्स हैं हम लोग उनको गाइड करेंगे कि लेटेस्ट क्या क्या ट्रीटमेंट्स अवेलेबल है, कहाँ है, क्या है, हमारे हॉस्पिटल में क्या डिफरेंट फैसिलिटीज़ है। और अगर पेशेंट गाइडेंस चाहता है तो वो इस गोल्डन अपॉर्चुनिटी का बिकॉज जो डॉक्टर साथ में आए हैं चाइना से, ही हैज़ एक्सपीरियंस ऑफ 31 ईयर्स ऑफ एज और 30 साल का उनको एक्सपीरियंस है। और ये खुद वाइस प्रेसिडेंट है फुडा कैंसर हॉस्पिटल के, जो वर्ल्ड का टॉप 5 हॉस्पिटल्स में से आता है। અમદાવાદમાં આ અંગેની માહિતી આપતા ચાઇનાના એન્ક્રોલોજિસ્ટ ડોક્ટર ફુંગ એ તથા ડોક્ટર અનુપ અબોટીએ જણાવ્યું કે એડવાન્સ સ્ટેજમાં પહોંચેલા કેન્સરના સારવારની કેમોથેરાપી, રેડિયો ચિકિત્સા તથા ઓપન શરીર શસ્ત્રક્રિયા ઉપયોગ કર્યા વગર એક નવી સારવાર પદ્ધતિ અપનાવવામાં આવે છે। રોબોટિક સારવાર પદ્ધતિ એ પીડારહિત અને ટાંકા વગરની પ્રક્રિયા છે, જેમાં કોઈ પણ આડઅસર થતી નથી અને કેન્સરના કારણે થતી પીડામાં ઘટાડો થાય છે। ભારતમાં ઘણા લોકો ચાઇના જતા હોય છે। ઇન્ટરનેશનલ ફુડા કેન્સર હોસ્પિટલ ગ્વાંગઝાઈ ચાઇનામાં આ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે। મહિન્દ્રા